તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના થરાદના સીપુ લાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। તો થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું। તો વડગામડા પાસેથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે તળાવ ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી છે તે ખેતરમાં ફરી વળ્યા છે। ખેતરોમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેતીને પણ નુકસાન થવા પામ્યું છે। તાત્કાલિક પાઇપલાઇનનું રિપેરિંગ કામ થાય તેવી માંગ ઉઠવા પામી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું છે, શું છે મામલો? ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો થરાદના વડગામડા પાસેથી જે સીપુ લાઈન નીકળતી હતી, સીપુ લાઈનની અંદર જ ભંગાણ થયું છે। ગામડાના તળાવ ભરવા માટેની આ જે લાઈન હતી, આ લાઈનમાં ભંગાણ સર્જાતા કેટલીક ખેડૂતોના જે ખેતર છે, ખેતરમાં પાણી ફરી વળ્યા છે। વડગામડાના ખેતરની પાઇપલાઇનને જે ભંગાણ સર્જાયું, જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન જવા પામ્યું છે। સતત ત્રીજી વાર પાઇપલાઇનમાં પંચર થતા ખેડૂતોને ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। વારંવાર ને સતત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેર કરીને કામ હાથ ધરવામાં આવ્યું, ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અહીંયા સીપુ યોજના દ્વારા જે તળાવ ભરવાની જે કામગીરી હતી, એની પાઇપલાઇન છે, જેની અંદર પણ ભંગાણ સર્જાયું હતું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખેતરમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેતીને પણ નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। તાત્કાલિક પાઇપલાઇનનું રિપેરિંગ કામ થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે।